આજે તો આપણને મળવા આવી ગયા આપણા ફોલોવર એ બહુ શેટેથી આયા કેટલા શેટેથી આયા એ તમે જ કહી દો ખાલી 200 કિલોમીટર શેટા આયા છે વધારે શેટ જ નહીં આયા હા તો જય શ્રી કૃષ્ણ મિત્રો આજે તો વેલા આપણે ઢોરા લઈને આવી જતા ખેતરમાં પણ પપ્પાનો ફોન આવ્યો કે આપણા બીજા ખેતરમાં આવી ગયા કોઈ કોમ છે મને તો કોઈ ખબર નથી શું કોમ છે જઈને જોઉં તાર ખબર પડે હાલ તો હેડો ઓય આઈને જોઈ તાર તો શું પપ્પા તો પુલા વાળતા હતા ને ભાઈ વાળતો તો યાર મને તો લાગે આજ હું હલવાઈ ગયો ખબર નહીં મારા ભાગનું શું કામ હશે પપ્પાએ જે પુલા વાળ્યા હતા એને આપણે લાઈનમાં કરવાના હતા આજ છે આજનું આપણું પેલું કોમ પછી તો આપણે ફટાફટ લાગી જાય આપણું કામ કરવા માટે અને મેં બધા પુલા પોચ ના ભેગા કરી નાખ્યા કારણ કે ગણવામાં તકલીફ ના પડે ને એટલે तेजस्वी लोग हैं हमारे पास कितने शानदार विचार रखते हैं અને ભાઈ તો જો મશીન ની જેમ વાડેરો છે ને ભગડ તું તારે ભગડ અમે વાહ બાર જેવું કોઈ છે નહીં જવા જ દે તું તારે પંપ ને ખાડા ને જી આવે ટપાડ દે જી હામ આવે ને મોરે મોરો દઈ દે જા. પછી પપ્પા બેસી ગયા મારો આજનો બ્લોગ જોવા માટે સાચું કહું તો મને તો બહુ શરમ આવતી હતી અલ્યા એ કોઈ કોંગ્રેચ્યુલેશન તો કહો આપણે આજે એક ની બે ગાડી લઈ લીધી છે આ જુઓ જોઈ લો આ ગાડી તમે તો કોઈ ગાડી જોઈ નહીં હોય ને શેક ને સેન ठीक है ગાડી તો બહુ જોઈ લીધી હવે ઇસ ટાઈમ ટુ આરામ કરને કા આરામ થઈ ગયો આરામ કાલે પેપર લખવા જવાનું એટલે બૂટ તો ધોવા પડશે ચાર ના મેલા હતો અમે હું બૂટ ધોઉં ત્યાં સુધી તમે ફોલો કરી નાખો હેડો લ્યો આપણે ધોઈ નાખીએ બૂટ અને આ તાપ તો જુઓ ચિયા ઘરનો પડેરો છે ફટાફટ સોડે જા દે ને કાળો પડી જઈશ પછી આવી ગયા પિંચો અને આશુ અને કહેવા લાગે અમને તો કોક દાડો બ્લોગ ની અંદર લે મેં કીધું એક સાયકલ નો ઓટો હાલો બ્લોગ ની અંદર લઈ લઉં પછી તો શું આપણે હાંકવા લાગ્યા સાયકલ સાચું કહું ને તો બહુ મજા આવ્યો નોનપણની યાદ આવી ગઈ હોજ ને તો જોરદાર વરસાદ ચડી રહ્યો હતો અને પપ્પા કે પુલાનો હોગો કરવો પડશે ના કે પુલા પડી જાય અડધા પુલા તો મેં ઉભા કરી નાખ્યા અને અડધા પુલા કરવાના બાકી હતા તમે હોય જે જાતા નહીં પેલા હું પુલા ઉભા કરી નાખું ના કે વરસાદ આવી ગયો ને તો પપ્પા મને બોલશે પછી આપણે આવી ગયા દિલાવરના ઘરે ત્યારે જોઈ તો શું આ બે પહેલથી જ મીટિંગ કરીને બેઠા છે ખબર નહીં શું પ્લાનિંગ કરેલા અલ્યા સૈલા આ તો આપણો બ્લોગ બનાવેલો છે લાગે આપણે જો કાલે વાયરલ થઈ જાવ क्या बात है सर क्या बात है सर क्या बात ये बात है આપણે આવી ગયા હતા લેબુ લેવા માટે અને આ લેબુડી પર તો જો ચેલા મસ્ત લેબુ આવે છે અને આ બાજુ તો જુઓ લેબુ અને તમારે કોઈ જોતા જ કહેતા નહીં હો હું નહીં હાલવાનો પછી હોજના હું અને પીશું આવી ગયા જોગણા માતાજીના મંદિરે દીવો પૂરવા માટે અને મેં કરી નાખ્યા માતાજીના દર્શન રાત પડે એટલે આપણું પહેલું જ કામ સ્ક્રિપ્ટ લખવાનું અને આપણે બેસી જાય સ્ક્રિપ્ટ લખવા માટે લ્યો તાર આજ માટે આટલું જ મળીએ આપણે કાલના નવા બ્લોગની અંદર બાય બાય.